તો જેજી યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકર્તાએ વિરોધ દર્શાવ્યો, જ્યાં એટીકેટી ક્લિયર કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળ્યાનો આરોપ લગાવાયો। 500 વિદ્યાર્થીઓને નવા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળવાનો આ દાવો છે। એબીવીપીએ સૂત્રોચ્ચાર કર્યા। વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે તેમણે ઉગ્ર માંગ કરી। વિદ્યાર્થીઓ માટે લેક્ચર રીશેડ્યુલ કરવાની પણ તેમની માંગ છે। એવા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષામાં પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા હોવા છતાં પણ એને આગલા સેમેસ્ટરની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી। તે વિરુદ્ધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એટલા વિદ્યાર્થીઓ 500થી વધુ વિદ્યાર્થીઓ છે જેને પ્રવેશ આપ્યો નથી। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એમનું 1 મહિનાથી પણ વધારે એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે એ અભ્યાસક્રમ ન બગાડવામાં આવે અને ફરીથી રીશેડ્યુલ કરીને એક્ઝામ પણ એની અભ્યાસ પણ કરાવવામાં આવે। અમદાવાદમાં જેજી યુનિવર્સિટી પ્રશાસને તમામ આક્ષેપો નકારી દીધા। વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ હોવાનો યુનિવર્સિટી પ્રશાસને દાવો કર્યો। 5થી વધુ એટીકેટીવાળાને અને તેવા વિદ્યાર્થીઓને જ પ્રમોટ ન કરાયાનો દાવો કરાયો છે। માત્ર 125 વિદ્યાર્થીઓ જ પ્રમોટ નથી થયા તેવું રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું। જે વિદ્યાર્થીઓના ક્લાસ ચાલુ થઈ ગયા તો એ લોકોને અમે અલાઉ કરેલા છે, પણ અગેન ફરીથી હું કહું છું કે ક્યાંક કોઈક એવી ગેરસમજ છે કે એમને એવું થયું છે કે ભાઈ અમે ફી પે નથી કરી। આ બીજી યુનિવર્સિટીઓની વાત નથી કરવી આપણે, આપણી યુનિવર્સિટીમાં આપણે પ્રમોટ નથી કરતા ને તો ફી પણ નથી લેતા। એવું નથી કે આપણે ફી લઈ લઈએ અને પછી એમને કહીએ કે પ્રમોટ નથી કરતા, એવું કશું જ નથી આપણા ત્યાં। એમનું ભવિષ્ય ના બગડે એના માટે નવેમ્બર મહિનાના બદલે જૂન મહિનામાં એક્ઝામ અને પાસ થઈ જાય તો આપણે એમને પ્રમોટ કરીએ છીએ।